વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સેશનના પ્રકરણ ધંધાકીય વ્યવસાયના લાભ કે નફાના દાખલા નંબર 9ને સોલ્વ કરીશું. રકમ એમ છે કે ધવલ કે જેઓ કેમિકલના ખરીદ વેચાણનો ધંધો કરે છે, જે નીચે આપેલા નફા નુકસાનના ખાતા પરથી 24-25ના વર્ષ માટે કરપાત્ર આવકની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ ધંધો કરે છે, વ્યવસાયી વ્યક્તિ નથી, ધંધો કરતી વ્યક્તિ છે, એટલે દાખલામાં ચોખ્ખો નફો આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ ખાસ નોટ ડાઉન કરી નાખજો. તમારી પાસે ન હોય તો એક વખતની જરૂરથી લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હવાલા જોશું. પગારની રકમમાંથી 1,80,000ની રકમ ધવલને ચૂકવેલ પગારની છે, તો આપણે પગારમાં હવાલો ટીક કરી નાખશું. બીજું, સામાન્ય ખર્ચમાંથી 60,000ની રકમ શ્રી ધવલે કરેલ અંગત ખરીદીની છે, તો આપણે દાખલામાં સામાન્ય ખર્ચા ટીક કરી નાખશું. ત્રીજું, જાહેરાત ખર્ચમાંથી 54,000 નવા સાઇન બોર્ડના છે, તો જાહેરાત ખર્ચ ટીક કરી નાખશું. ચોથું, મોટરકાર ખર્ચમાંથી 1,44,000 અંગત વપરાશના છે, તો મોટરકાર ખર્ચ ટીક કરી નાખશું. વીમા પ્રીમિયમમાંથી 60,000 જીવન વીમા પ્રીમિયમના છે, તો વીમા પ્રીમિયમને ટીક કરી નાખશું. આવકવેરા મુજબ માન્ય ઘસારો 96,000 છે, તો આપણે ઘસારો ટીક કરી નાખશું. અને ચોપડે નહીં નોંધાયેલ 1,20,000ના રસાયણ ધંધાની આવક પાસબુકમાંથી મળી આવી છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી દાખલો છે ને ઘણી વખત બેઠો દાખલો એક્ઝામમાં પૂછાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશનમાં એટલે કે કરવેરામાં પ્લસ પોઈન્ટ કે પરીક્ષાર્થી શું કરે છે, એક્ઝામમાં બેથી રકમ પૂછી લે અથવા ઉદાહરણમાંથી લઈ લે કે સ્વાધ્યાયના બેઠા દાખલા લઈ લે છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો SY BComના, કચ્છ યુનિવર્સિટીના, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હેલ્પફુલ તો થઈ શકશે, તેમજ ટાટ ચેસના વિદ્યાર્થીઓ જે મેન્સની તૈયારી કરે છે અને સબ ઓડિટરના વિદ્યાર્થીઓ પણ જે મેન્સની તૈયારી કરે છે, એ બધાને હેલ્પફુલ થઈ શકે એવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણાને દાખલામાં 16 લાખ રૂપિયા આપેલા છે, ચોખ્ખો નફો. તો આપણે દાખલાની શરૂઆત ચોખ્ખા નફાથી કરશું. તમે ગણતરી જોઈ શકો છો. જો મેં લખ્યું છે દાખલા નંબર 9 IMP. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP છે, ખાસ નોટ ડાઉન કરજો. સૌથી પહેલાં લખવાનું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો 16 લાખ રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ ટાઇટલ આપ્યું છે ને એવી જ રીતે મેં બધા દાખલામાં આવી જ રીતે ટાઇટલ આપ્યું છે. સૌથી પહેલાં લખવાનું ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા, એટલે એવા ખર્ચા જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાઈ ગયા છે, જે ધંધાના ખર્ચા છે જ નહીં, ઉધાર બાજુ નોંધાઈ ગયા છે એટલે બાદ થઈ ગયા છે. તો હવે આપણે એની ક્રોસ એન્ટ્રી આપી દેશું, પ્લસ કરી દેશું. એમાં કયા ખર્ચા લેવાના ખાસ નોટ ડાઉન કરજો. અંગત ખર્ચા, આવકવેરો, દાન સખાવત, કોઈપણ પ્રકારની જોગવાઈ, કોઈપણ પ્રકારની અનામત, આ બધું તો લઈ જ લેવાનું. હવે તમે વાંચશો ને તો પગાર આપેલ હતો 9,40,000, એમાંથી તમે પહેલો હવાલો વાંચશો ને, પગારની રકમમાંથી 1,80,000ની રકમ શ્રી ધવલને ચૂકવેલ પગારની છે. વિદ્યાર્થી મિત્રો, ધવલ માલિક છે. ધવલ પોતે જ પોતાના ધંધામાંથી પગાર ના લઈ શકે, એટલે આ માલિકનો એક પ્રકારનો ઉપાર કહેવામાં આવે છે. એટલે પગાર ખરેખર તો 9,40,000 ધંધાનો ખર્ચ કહેવાય, પણ એમાંથી 1,80,000 રૂપિયા માલિકનો પગાર છે. તો આપણે લખવાનું ધવલનો પગાર અંગત ખર્ચ 1,80,000. પછી ગાલખાત કોઈ પણ ધંધામાં હોય, પણ મેં શું કીધું હતું, બધા પ્રકારની અનામતો લઈ લેવાની મજરે ન મળે તેવા ખર્ચામાં. તો ગાલખાત અનામત 60,000. સામાન્ય ખર્ચામાં આપણને કંઈક હવાલો કીધો તો વાંચજો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય ખર્ચમાંથી 60,000ની રકમ ધવલની અંગત ખરીદીની છે, એટલે સામાન્ય ખર્ચા કોઈ પણ ધંધામાં હોય, પણ એમાં અંગત ખરીદી 60,000 સમાઈ ગઈ છે, તો મેં લખી છે અંગત ખરીદી 60,000. એના પછી વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમમાં હવાલો વાંચજો. હવાલા નંબર 5, વીમા પ્રીમિયમની રકમમાંથી 60,000 જીવન વીમા પ્રીમિયમના છે. જીવન વીમો એટલે અંગત કહેવાય, તો આપણે લખવાનું જીવન વીમા પ્રીમિયમ 60,000. એના પછી મૂડી પર વ્યાજ અંગત કહેવાય એટલે મૂડી પર વ્યાજ લખવાનું. આવકવેરો અંગત કહેવાય એટલે આવકવેરો લખવાનું. જાહેરાત ખર્ચ તો નહીં, ધંધાનો ખર્ચ છે, પણ વાંચો જાહેરાત ખર્ચમાંથી 54,000 નવા કાયમી સાઇન બોર્ડ અંગેના છે. નવું અને કાયમી સાઇન બોર્ડ એટલે એક પ્રકારનો મૂડી ખર્ચ કહેવાય. નફા નુકસાનની ઉધાર બાજુ ખાલી મહેસૂલી ખર્ચા જ ધંધાના ખર્ચા કહેવાય, મૂડી ખર્ચા ધંધાના ખર્ચા ના કહેવાય, એટલે મૂડી ખર્ચ આપણે લખી નાખશું. નવા સાઇન બોર્ડનો ખર્ચ. એના પછી દાન અને સખાવત લખી નાખશું. આપણાને બુકમાં આપેલ છે તો તમે જોઈ શકો છો, મેં દાન અને સખાવત લખી નાખ્યું છે. એના પછી મોટરકારનો ખર્ચ તમને આપેલો છે, એમાં હવાલો વાંચો. મોટરકારના ખર્ચમાંથી 1,44,000 અંગત વપરાશ અંગેના છે, તો આપણે લખી નાખશું અંગત મોટર વપરાશનો ખર્ચ 1,44,000. એના પછી નોટ ડાઉન કરશો વિદ્યાર્થી મિત્રો. ટેલિફોન ખર્ચ કોઈ પણ ધંધામાં હોય. ઘસારો તમને શું કીધું હતું, 72,000 આપેલો છે.
અને આવકવેરા માન્ય ઘસારો કેટલો છે 96,000। વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો, રકમમાં જેટલો ઘસારો આપેલો હોય એનાથી આપણે ઓછો ઘસારો બતાવેલો હોય તો એ અમાન્ય ઘસારો કહેવાય, જે મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું। મારા દાખલામાં છે, મેં ચેનલ ઉપર મૂક્યા છે, એમાં જોઈ લેજો। પણ અત્યારે જોશો ને તો આપણો ઘસારો 72,000 છે અને આવકવેરાવાળા માન્ય ઘસારો કેટલો છે 96,000, એટલે આપણે ઘસારો ઓછો ગણ્યો છે, આપણે ખર્ચ ઓછો ગણ્યો છે। એટલે આના પછીનો ટોપિક આવશે, 3જા નંબરનો ટોપિક, મજરે મળે તેવા ખર્ચા, જે ધંધાનો ખર્ચો છે પણ નોંધવાનો જ રહી ગયો છે, એમાં આપણે લખશું 96 - 72, એટલે બાકીની રકમ આપણે એમાં લખી નાખશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટાઇટલ આપી દઈશું, મજરે ન મળે તેવા ખર્ચા ટાઇટલ અપાઈ ગયું છે, એ બધાનો સરવાળો કરશું એટલે 8,20,000 આવશે। હવે લખશું મજરે ન મળે તેવી આવકો, એવી આવકો છે જે ધંધાની આવકો નથી પણ ધંધાના નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધાઈ ગઈ છે, મૂડી આવકો હોય કે ધંધા સિવાયના બાકીના 4 શીર્ષક હેઠળની આવકો હોય એ જમા બાજુ નોંધાઈ ગઈ છે, એટલે એ ઉમેરાઈ ગઈ છે, તો હવે શું કરી નાખવાની, બાદ કરી નાખવાની। તો કાચો નફો કોઈ પણ ધંધામાં હોય, વટાવ કોઈ પણ ધંધામાં હોય, ઘાલખાત પરત પણ ધંધામાં હોય, પણ જેમાંથી 50% રકમ ભૂતકાળમાં માન્ય હતી, 50% ભૂતકાળમાં માન્ય હતી, તો ભૂતકાળમાં જે માન્ય ન હતી ને એ આપણી ધંધાની આવક ના કહેવાય, એટલે મેં લખ્યું છે અમાન્ય ઘાલખાત પરત 60,000 ના 50%। પછી વ્યાજ અને ડિવિડન્ડ અન્ય સાધનની આવક કહેવાય, એટલે અહીંયા લખી નાખવાનું આપણે, આ ધંધાની નથી એટલે। પછી પોસ્ટ ઓફિસ ડિપોઝિટનું વ્યાજ એ અન્ય સાધનની આવક કહેવાય, એટલી પણ આપણે લખી નાખશું 1,20,000, એટલે આપણે બધાનો સરવાળો કરશું તો 30,000 + 3 લાખ + 1,20,000 એટલે 4.5 લાખ રૂપિયા બાદ થશે। પછી આપણે ત્રીજો ટોપિક લખવાનું, મજરે મળે તેવા ખર્ચા, એવા ખર્ચા જે ધંધાના ખર્ચા છે પણ નોંધવાના જ રહી ગયા છે, મેં તમને શીખવાડ્યું હતું, તમે રકમ જોઈ શકશો। ઘસારો આપણે ગણ્યો હતો 72,000 પણ આવકવેરા માન્ય ઘસારો 96,000 છે, એટલે આપણે ઘસારો ઓછો ગણ્યો છે। જો આપણે ઘસારો વધુ ગણ્યો હોત ને તો પહેલા ટોપિકમાં લખત, પણ આપણે ઓછો ઘસારો ગણ્યો હોય તો બેનો તફાવત લેવાનો, 96,000 - 72,000 એટલે 24,000 લખી નાખવાનું। હવે હવાલા જોજો વિદ્યાર્થી મિત્રો, પહેલો હવાલો થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો, ચોથો થઈ ગયો, પાંચમો થઈ ગયો, છઠ્ઠો થઈ ગયો અને સાતમો જુઓ, ચોપડે નહીં નોંધાયેલ 1,20,000 રસાયણ ધંધાની આવક પાસબુકમાંથી મળી આવી છે, એટલે આ એવી આવક છે જે ધંધાની આવક છે પણ નોંધ કરવાની રહી ગઈ છે। તો આપણે ચોથા નંબરનો ટોપિક આપવાનું, મજરે મળે તેવી આવકો, એટલે એવી આવકો જે મજરે મળે તેવી આવકો, એટલે એવી આવકો જે ધંધાની આવકો છે પણ નોંધવાની જ રહી ગઈ છે, મેં લખ્યું છે રસાયણના ધંધાની આવક 1,20,000। વિદ્યાર્થી મિત્રો તમે દાખલો જોઈ શકો છો। તો હવે આપણે 16 લાખમાં 8,20,000 પ્લસ કરશું, 4,41,50,000 માઇનસ કરશું, અને તો વિદ્યાર્થી મિત્રો આપણે 16 લાખમાં 8,20,000 પ્લસ કરશું, 4,50,000 માઇનસ કરશું અને 24,000 માઇનસ કરશું અને 12 લાખ પ્લસ કરશું, એટલે આપણને ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર રકમ મળી જશે 20,66,000। વિદ્યાર્થી મિત્રો જેમ મેં સ્ટેપ લખ્યા છે એમ જ લખવાનું, સૌથી પહેલો ચોખ્ખો નફો લખી નાખવાનું, પછી આપણે ઉમેરોમાં લખવાનું મજરે ન મળે તેવા ખર્ચાઓ, એટલે એવા ખર્ચા લખવાનું જે ખરેખર ધંધાના ખર્ચા નથી પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયા હતા, એટલે બાદ થઈ ગયા હતા, તો હવે આપણે પ્લસ કરી નાખવાનું। પછી આપણે કરવાનું મજરે ન મળે તેવી આવકો જે ધંધાની આવક નથી પણ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાઈ ગઈ હતી, એટલે એ પ્લસ થઈ ગઈ હતી, તો હવે બાદ કરવાનું। પછી લખવાનું મજરે મળે તેવા ખર્ચા જે ખરેખર ધંધાના ખર્ચા છે તે, અને પ્લસ કરવાનું મજરે મળે તેવી આવકો જે ધંધાની આવકો છે તે। ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ।